એને સુબાહુને રોકે છે, પણ સુબાહુ ન રોકાયો. અને અંતે જ્યારે સુબાહુ જ્યારે બાધા નાખવા જાય છે તો ભગવાને એક બાણ માર્યું અને સરસંધાન કરીને બાણને મારવાને લઈ અને સુબાહુને ક્યાંનો ક્યાંય દરિયા કિનારે દૂર ફેંકો છે. મારીચની મતિ બદલાઈ ગઈ ભગવાનને જોયા પછી. અને આમ પણ ભગવાનને જોઈને પછી આપણે શાના રહી શકીએ સાહેબ? અમુક મંદિરોમાં જઈએ એટલે ભગવાનની મૂર્તિ જોઈએ ને ત્યાં આપણું હૃદય અતિશય પ્રસન્નતા અનુભવે. કારણ એ મૂર્તિમાં એટલું લાવણ્ય સભર રૂપ હોય એ જોઈ અને આપણું મન હરખાઈ જાય સાહેબ, મન ભરાઈ જાય. શું મૂર્તિ છે! હમણાં બોલશે, હમણાં બોલશે, આવો ભાવ થાય. અને ભાવ હોય ને તો મૂર્તિ બોલે. ભાવ હોય તો નિર્જીવ વસ્તુ પણ બોલે, પણ તમારો ભાવ હોવો જોઈએ સાહેબ. કદાચ જીવ હોય અને એ વસ્તુ બોલે ને તો એ તો માની લઈએ, ચલો કદાચ જીભ છે, જીવ છે, બોલી જાય. પણ જેને જીભ નથી, જેમાં જીવ નથી, એ પણ બોલે છે. મહારાષ્ટ્રના જનાબાઈ છાણ ભેગું કરી અને છાણા થાપે. એમાં એક વખતના સમયે છાણા થાપ્યા અને એને સુકવવા મૂક્યા છે અને ત્યાંથી કોઈક માણસ એ છાણાઓને ચોરી જાય છે. એટલે જનાબાઈ આવી અને મહારાષ્ટ્રના મહારાજને ફરિયાદ કરી, મહારાજ મારા છાણા કોઈક ચોરી ગયું છે, મારા છાણા મને લાવી આપો. મહારાષ્ટ્રના એ મહારાજે સૈનિકોને બોલાવ્યા, સિપાહીઓને બોલાવ્યા, મંત્રીને બોલાવ્યા. કહે છે કે આ જનાબાઈના છાણા કોઈ ચોરી ગયું છે, એને એના છાણા લઈ આવી આપો. અને જનાબાઈએ દાવો કર્યો તો મને મારા છાણા જોઈએ. સૈનિકો કહે છે મહારાજ તમે એમ કહો છો આના છાણા ગોતી આપો, પણ તમે વિચાર તો કરો, છાણા એક જ સરખા હોય. અરે એક સરખા હોય તો એને બીજા લઈને આપી દો. જનાબાઈ આ વાત સાંભળે એટલે જનાબાઈ કીધું મહારાજ મારે બીજા કોઈના છાણા નહીં હો, મારે તો મારા જ ચોરાયેલા છાણા જોઈએ છે. અરે જનાબાઈ છાણા તો એક સરખા હોય, તમારા છાણાને ક્યાં ગોતવા જવા? અને ત્યારે મહારાષ્ટ્રના જનાબાઈ એટલું બોલ્યા છે મહારાજ મારા છાણા ગોતવા હોય ને તો એને એક મોટામાં મોટી નિશાની છે, જે છાણામાંથી વિઠ્ઠલ વિઠ્ઠલ અવાજ આવે ને એ છાણા મારા. અને મહાપુરુષો અને સંતો કહેતા ગયા છે અને લખ્યું છે કે મહારાષ્ટ્રની જનાબાઈના હાથથી થાપેલા છાણા પણ વિઠ્ઠલ વિઠ્ઠલ બોલ્યા છે સાહેબ. માત્ર માણસનો ભાવ જોઈએ. ભાવ વગર તમને સત પ્રાપ્ત ન થાય. એટલે ભગવાન ગીતાજીમાં કહે ના સતો વિદ્યતે ભાવો ના ભાવો વિદ્યતે સતઃ. ભાવ વગર તમને સત ન મળે. સત એટલે ઈશ્વર, પરમાત્માની ઝાંખી ન થાય. પરમાત્માની ઝાંખી કરવી હોય તો તમારે એનામાં ભાવ રાખવો પડે, એનામાં દ્રઢ ભરોસો રાખવો પડે, દ્રઢ વિશ્વાસ રાખવો પડે. ઈશ્વરના તત્વની અંદર, ઈશ્વર તત્વમાં તમને ભરોસો હોવો જોઈએ. મારીચ આખું બદલાઈ ગયો ભગવાનની મૂર્તિ જોઈને સાહેબ. ભગવાનનું રૂપ જોઈ અને મારીચ બદલાઈ ગયો. સુબાહુ ગયો, કારણ કે સુબાહુને ભગવાને માર્યો છે. ત્યારબાદ યજ્ઞ, વિશ્વામિત્ર મહારાજનો યજ્ઞ સંપન્ન કરાયો. થોડો સમય થયો એટલે જનકપુરની અંદર, મિથિલાની અંદર રાજા જનકે પોતાની દીકરી જાનકી માં સીતાનું સ્વયંવર રચે છે. હવે સ્વયંવર યજ્ઞ રચ્યો છે અને એ સ્વયંવર યજ્ઞમાં તમામ અનેક રાજવીઓને આમંત્રણ મળ્યા છે. હવે વિશ્વામિત્ર મહારાજને પણ ત્યાં લઈને જવા છે. વિશ્વામિત્ર મહારાજને થયું મારે રામ અને લક્ષ્મણને લઈ જવા છે. હવે રામ અને લક્ષ્મણને એમ કહે કે ચાલો આપણે સ્વયંવરમાં જવું છે, તો કદાચ હજી મર્યાદાની મૂર્તિ છે, ના પાડી દે. ભલે ક્ષત્રિયો છે છતાં પણ આ તો મર્યાદાની મૂર્તિ છે. બનવા સંજોગ છે, કદાચ રામ ના પાડે. એટલે વિશ્વામિત્ર મહારાજે સીધું ન કીધું કે આપણે સ્વયંવરમાં જવું છે, પણ વિશ્વામિત્ર મહારાજે પોતાના શબ્દોનો ઉપયોગ કર્યો, બુદ્ધિનો ઉપયોગ કરીને કહે છે રામ, જેમ તમે મારા યજ્ઞનું રક્ષણ કર્યું ને એમ જ તમે જનકપુરમાં મિથિલાની અંદર રાજા જનક સ્વયંવર યજ્ઞ કરે છે, આ સ્વયંવર યજ્ઞનું રક્ષણ તમે કરો. રામ અને લક્ષ્મણ બે ભાઈઓ જવા માટે તૈયાર થયા છે. બે ભાઈઓ જાય છે અને એ સમયે
વિશ્વામિત્ર મહારાજ રામ લક્ષ્મણ આ ત્રણેય માર્ગમાં ચાલ્યા જાય અને માર્ગની અંદર બરાબર એક મોટી પથ્થરની શિલા દેખાણી છે. મોટી પથ્થરની શિલાને જોઈ રામજીએ પ્રશ્ન કર્યો, બાપજી આ માર્ગની અંદર આ પથ્થરની શિલા આ શું છે? વિશ્વામિત્ર મહારાજ કહે છે, રામ એ તમારી રાહ જુએ છે, એ તમારા રાહની અંદર છે. બાપજી મારી રાહ? શા માટે મારી રાહ? અરે રામ, આ પથ્થરની શિલા એ ગૌતમ નારી અહલ્યા છે અને અહલ્યાને શાપ મળવાને લઈ પથ્થર બન્યા છે, પણ એનો ઉદ્ધાર કરવાનો સમય હવે તમારા હાથમાં છે. કારણ એમને ઉદ્ધાર કરવાના સમયે પ્રશ્ન કર્યો હતો ત્યારે કહ્યું હતું કે જ્યારે રામનો અવતાર થશે અને રામ જ્યારે નીકળશે આ માર્ગમાં અને એના ચરણની અંદર તમને સ્પર્શ થશે ત્યારે તમારો ઉદ્ધાર થશે. આજે અહલ્યાનો ઉદ્ધાર કરો રામ, અને ચરણનો સ્પર્શ કરાવો, અને ચરણ સ્પર્શ આપો. એક મહાપુરુષ એવું લખે છે, મેં વાંચ્યું છે, રામને એમ કહેવામાં આવ્યું કે આ પથ્થરની શિલા એક સ્ત્રી છે અને તમે એને પગ અડાડો. રામે સ્પષ્ટ ના પાડી, બાપજી અમે ક્ષત્રિયના સંતાન છીએ અને અમારે ક્ષત્રિયનો ધર્મ છે સ્ત્રીની રક્ષા કરવી, અમારાથી સ્ત્રીઓને પગ ન અડાડાય, અમે તો ક્ષત્રિયના સંતાન છીએ. તો પછી એમાંથી અહલ્યા બેઠા કેમ થયા? એક મહાપુરુષેનું પોતાનું મંતવ્ય આપ્યું છે કે રામે પગ ઉપાડ્યો ને, એ પગ ઉપાડતાની સાથે જ પગના તળિયામાં જે રજ હતી એ રજ ઉડી અને પથ્થરની શિલા ઉપર પડી અને એમાંથી અહલ્યા બેઠા થયા છે. હજી પગ અડાડવાનો સમય આવ્યો જ નહીં સાહેબ. ભગવાનના ચરણની રજ મળે અને માણસનું ભાગ્ય સુધરી જાય. ભગવાનના ચરણની રજ મળે. હું વારંવાર કહેતો રહું છું, ક્યારેય પણ આપણે કોઈ પણ જગ્યાએ કોઈ ધર્મસભામાં ગયા હોઈએ, કોઈ કથાઓમાં ગયા હોઈએ, કદાચ કોઈ મહાપુરુષો ત્યાં પધાર્યા હોય અને મહાપુરુષોના ચરણારવિંદને સ્પર્શ કરવાનો સમય ન મળે, કદાચ અવસર ન મળે તો નિરાશ ન થશો. પણ જે માર્ગમાંથી મહાપુરુષો ચાલ્યા છે, સંતો ચાલ્યા છે, એ માર્ગમાંથી સંતોના ચરણારવિંદ જ્યાં પડ્યા છે ને, એ ચરણારવિંદની માટી લઈ, એ રજ લઈ અને તમારા મસ્તકમાં પધરાવશો ને તો પણ તમારું ભાગ્ય સુધરી જશે. પણ આપણને તો એક જ હામ હોય કે સંતોના પગને અડવા મળે અને સંતો આપણને હાથ અડાડી દે એટલે આપણું કલ્યાણ થઈ જાય. પણ મહાપુરુષો કહે છે કદાચ સંતોને સ્પર્શ કરવાનો સમય મળે નહીં, અવસર ન મળે તો મૂંઝાવું નહીં. જે માર્ગ ઉપરથી ચાલેલા સંતો છે એ માર્ગની રજને તમારા મસ્તક ઉપર પધરાવો, જેથી કરી તમારું ભાગ્ય બદલે. એટલે તો પુષ્ટિ સંપ્રદાય કહે છે, બહુ સરસ મજાનું પદ છે, राधे तेरे चरणों की रज धूल जो मिल जाए, राधे तेरे चरणों की रज धूल जो मिल जाए, राधे तेरे चरणों की रज धूल जो मिल जाए, राधे तेरे चरणों की रज धूल जो मिल जाए, सच कहता हूँ श्यामा तकदीर बदल 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 जाए, राधे तेरे चरणों में मेरा छोटा सा जीवन है,
राधे तेरे चरणों में मेरा छोटा सा जीवन है। राधे तेरे चरणों में मेरा छोटा सा जीवन है। राधे तेरे चरणों में मेरा छोटा सा जीवन है। चरणों में जगह दे दो मेरा भाग्य सुधर जाए। चरणों में जगह दे दो मेरा भाग्य सुधर जाए। ओ श्यामा तेरे चरणों की रज धूल जो मिल जाए। श्यामा तेरे चरणों की रज धूल जो मिल जाए। राधे तेरे चरणों की रज धूल जो मिल जाए। सच कहता हूँ श्यामा तकदीर बदल जाए। આખું ભાગ્ય બદલી જાય। મન ગમે તેવું ચંચળ હોય સાહેબ, પણ એકવાર મસ્તકમાં જ્યારે આ રજ પડે એટલે મન શાંત બની જાય। અને અંતમાં તો એક જ વાત થાય, એક જ ઈચ્છા જાગે, એક જ મહેચ્છા રહે કે મારો અંત સમય હોય ત્યારે મારું જીવન તમારામાં હોય સાહેબ, મારું મન તમારામાં હોય। राधे इस जीवन की बस एक तमन्ना है। राधे इस जीवन की बस एक तमन्ना है। तुम सामने हो मेरे, मेरा दम ही निकल जाए। तुम सामने हो मेरा दम ही निकल जाए। सच कहता हूँ श्यामा तकदीर बदल जाए। सच कहता हूँ श्यामा तकदीर बदल जाए। અમે સત્ય કહીએ સાહેબ, અમારું ભાગ્ય સુધરી જાય। અને એ સમય ભગવાનના ચરણારવિંદમાંથી નીકળેલી રજ અહલ્યા ઉપર પડે ને અહલ્યામાંથી એ પથ્થરમાંથી અહલ્યા બેઠા થયા છે। એ કથા રામચરિતમાનસની કથા સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિતને વર્ણવી, ત્યારબાદ ત્યાંથી આગળ ગયા છે। પણ આ કથાનો મૂળ હેતુ તો કહે છે આ જગતની આ જીવનની સાચી શાંતિ ભગવાનના ચરણારવિંદમાં છે, ભગવાનના ચરણોમાં છે। અને આમ પણ તમે જ્યાં પણ જાઓ, દોડી દોડીને થાકી જાઓ, અંતે જ્યારે ભગવાન પાસે જાઓ, ભગવાનના મંદિરમાં જાઓ, ભગવાનની મૂર્તિ સામે જાઓ, ત્યારે તમને શાંતિની અનુભૂતિ થાય છે। આપણે મંદિરમાં જઈએ એટલે આપણું મન શાંતિની અનુભૂતિ કરતું હોય સાહેબ, પરમ શાંતિને પામે।
આવી કથાઓમાં જઈએ તો આપણું મન પરમ શાંતિઓને પામે છે. શા માટે? અહીંયા વિચારો સ્તબ્ધ થઈ જાય છે. જેમ તમે ભગવાનની નજીક આવતા જશો એમ તમારા કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, મત્સર આ બધા જ રીપુઓ તમારાથી દૂર થતા જશે અને અંતમાં આ 7 વસ્તુઓ દૂર જાય એટલે તમારા જીવનની અંદર પરમ શાંતિનો અનુભવ થાય. આ કથાના પંડાલની અંદર, આ કથાના મંડપની અંદર તમને જે આનંદ આવે એ આનંદ તમને બીજા આનંદ કથાની બહાર ના આવે છે. એ આનંદ અહીંયા મળે છે. આગળની કથા કો પણ આ બળી ગયું છે એટલે આની જગ્યાએ બીજું કંઈક મૂકો, નકર હવે હું બળી જાય. ગમે ત્યાંથી બીજું મૂકો ને, વાંધો નહીં. પંખો હોય તો પંખો મૂકી દો, હાલ છે. ખાલી આમ મનને થાય ને ચાલુ છે એટલું હાલે. આ છે ને આ બળી ગયું, આમાંથી એમાં પેલો સુગંધી આવે છે એટલે એને લેતો જવાય. 2 મિનિટ માટે આ લોકો બદલાઈ લે ને ત્યાં સુધી. હરે રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ રામ સીતા રામ રામ રામ. હરે રામ 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 સીતા રામ રામ. હરે રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ રામ આવશે ગાઈએ. સીતા રામ રામ રામ. હરે રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ સીતા રામ રામ રામ. હરે રામ 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 સીતા રામ રામ રામ. રામ રામ સીતા રામ રામ રામ. હરે રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ 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 સીતા રામ 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 સીતા રામ રામ રામ. સીતા રામ રામ રામ. સીતા રામ રામ રામ. વિશ્વામિત્ર મહારાજ રામ અને લક્ષ્મણને લઈને ફરી પાછા આગળ ચાલ્યા છે. મિથિલાની અંદર પ્રવેશ થયો અને રાજા જનકના દરબારમાં જાય છે. જનક મહારાજે વિશ્વામિત્ર મહારાજ અને આ રામ અને લક્ષ્મણ 2 ભાઈઓની સ્વાગત કર્યું અને અંતમાં વિશ્વામિત્ર મહારાજને પ્રશ્ન કર્યો, બાપજી આ કોઈ ઋષિકુમારો છે, કોઈ રાજકુમારો છે કે કોઈ ભગવાનનો અવતાર છે? આ કોણ છે? આ 2 ભાઈઓ, આ 2 યુવાનો કોણ છે? વિશ્વામિત્ર મહારાજ કહે છે, રાજા તું તો બહુ જ્ઞાની છો, સુખદેવજી મહારાજનો ગુરુ છો, એને જ્ઞાન આપનારો છો, તો તું જ ઓળખી લે ને આ કોણ છે. અને ત્યારે જનક બોલ્યા છે, બાપજી એટલા માટે જ આપને પ્રશ્ન કર્યો છે આ કોણ છે, કારણ મારું મન અને મારી આંખો જેમાં ખેંચાય એ માત્ર ઈશ્વર તત્વ સિવાય કોઈ મારું મન કોઈનામાં લોભાય નહીં. અને આજ મારું મન આ 2 બાળકોમાં લોભાય છે, તો શું આ ઈશ્વર છે? આ તત્વ પરમાત્મા છે? અને એ સમયે વિશ્વામિત્ર મહારાજ બોલ્યા છે, રાજા આ તો તારો ભાવ એવો છે ને એટલે તને પરમાત્મા દેખાય છે. તારો ભાવ છે એટલે પરમાત્મા દેખાય, બાકી તો એ જ અયોધ્યાના એ રાજા દશરથ અને એના 2 દીકરા રામ અને લક્ષ્મણ છે, આ બીજું કોઈ નથી. આગતા સ્વાગતા કરીને ત્યારબાદ રામ, લક્ષ્મણ અને વિશ્વામિત્ર મહારાજને બાજુમાં એક વાડી છે, વાડીમાં ઉતારો દેવાયો છે. અહીંયા એક પ્રસંગ બહુ મહત્વનો છે, આપણે વર્તમાન સમયમાં બહુ ઉપયોગી પ્રસંગ છે આ. એટલે આ પ્રસંગ મારે આપને કહેવો છે. જ્યારે વાડીની અંદર ઉતારો અપાયો છે
દિવસનો કાળ સંપન્ન થયો, રાત્રિનો સમય આવ્યો અને એ રાત્રિના સમયે વિશ્વામિત્ર મહારાજ ભોજન કરી પરવારીને જ્યાં પોતે સુવે છે, એ સુતા છે ને એ સમયે બરાબર ભગવાન રામ વિશ્વામિત્ર મહારાજના ચરણની સેવા કરે છે, ગુરુના ચરણની સેવા કરે છે. અને જ્યારે ચરણની સેવા કરે છે, વિશ્વામિત્ર મહારાજ નિંદ્રાને આધીન થયા. હવે રામજી પોતે પોતાની પથારીમાં સુવા જાય છે. અહીંયા બે ભાઈઓ વચ્ચેનો મારે પ્રેમ કહેવો છે. આ કળિયુગમાં થોડા દિવસ થાય અને બે ભાઈઓ અલગ થઈ જાય છે ને, મારે તમને આ વાત અહીંયા એટલા માટે આ પ્રસંગ લઈ આવ્યો છું, એટલા માટે મારે પ્રસંગ કહેવો છે. બરાબર જ્યારે રામજી સુવા માટે ગયા, પથારીમાં સુતા છે અને એ સમયે રામજીના ચરણની સેવા લક્ષ્મણજી મહારાજ કરે છે. લક્ષ્મણ એના પગ દબાવે છે. જ્યારે લક્ષ્મણજી મહારાજ પગ દબાવે છે, રામજી પોતાના હાથનો તકિયો કરીને સુતા છે, આંખો બંધ છે અને એ સમયે પગની સેવા કરતા સમયે લક્ષ્મણની આંખમાંથી અશ્રુના બિંદ પડ્યા છે. અશ્રુના બિંદ પડ્યા. એ અશ્રુના બિંદને લઈ અને બરાબર ભગવાન રામના પગ ઉપર જ્યાં બિંદુ પડે છે એટલે એકદમ ઝબકીને જ્યાં જાગીને જુએ તો લક્ષ્મણ રડે છે. રામજી એકદમ પથારીમાં બેઠા થયા અને લક્ષ્મણના હાથ પકડીને કહે છે, લખન શું થયું ભાઈ, કેમ રડે છે તું, શા માટે રડે છે? માની યાદ આવી કે અયોધ્યા યાદ આવ્યું? શું થયું તને?